સમાચારમાં આગળ વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખુશી અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપ દ્વારા જાહેર કરાયેલા રાજ્યસભાના 4 ઉમેદવારોમાં ખંભાળિયા અને જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારિયાનું નામ સામેલ થતા જિલ્લાના રાજકીય વર્તુળોમાં આનંદની લાગણી ફેલાઈ છે। સ્વર્ગસ્થ મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર જીતેન્દ્ર કણઝારિયાને સીધી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લેવાતા ખંભાળિયાને જાણે રાજકીય લોટરી લાગી હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે। જીતેન્દ્ર કણઝારિયા અગાઉ જિલ્લા પંચાયતની બેઠક રાજ્યસભામાં સૌથી વધુ મતોથી જીતી કારોબારી ચેરમેન બન્યા હતા। આ વખતે જિલ્લા પંચાયતની ટિકિટને બદલે ભાજપે તેમને સીધી રાજ્યસભામાં મોકલી મોટું રાજકીય સ્થાન આપ્યું છે। રાજ્યસભા ઉમેદવાર તરીકે નામ જાહેર થતા ખંભાળિયામાં જોધપુર ગેટ પાસે સતવારા સમાજ તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ રાજ્યસભાના સાંસદ તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક નાનામાં નાના કાર્યકર્તા અને સતવારા સમાજનું ગૌરવ એવા આપણા પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર અને પૂર્વ જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન એવા ભાઈ શ્રી જીતુભાઈ કણઝારિયાની આજે રાજ્યસભાના સાંસદ તરીકે પ્રદેશ દ્વારા જ્યારે નામ ડિક્લેર કર્યું છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આંગણે આ ખુશીનો અવસર થયું છે કે સૌ પ્રથમ દેશ આઝાદ થયો ત્યારથી પહેલી વખત દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ સભ્ય જ્યારે નિમણૂક કરી છે ત્યારે સમગ્ર સતવારા સમાજ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લો ભાજપ પરિવાર ખુશીની લાગણી હર્ષ અનુભવે છે। ભારત માતા કી જય।